નગરપાલિકાની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે. 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન છે અને 98 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે આપણે સલાયા નગરપાલિકાના પ્રમુખનો ઇતિહાસ, સલાયાના નગરપાલિકાનો ઇતિહાસ તમને જણાવશું, તો તમે ધ્યાનથી સાંભળશો. ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સલાયાના ઇતિહાસમાં કેટલા પ્રમુખ થયા એ માહિતી સલાયા નગરપાલિકાની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે. 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન છે અને 98 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે આપણે સલાયા નગરપાલિકાના પ્રમુખનો ઇતિહાસ, સલાયાના નગરપાલિકાનો ઇતિહાસ તમને જણાવશું, તો તમે ધ્યાનથી સાંભળશો. ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સલાયાના ઇતિહાસમાં કેટલા પ્રમુખ થયા એ માહિતી અધિકૃત દસ્તાવેજોમાંથી લીધેલી છે. આમાં કદાચ ક્યાંક ભૂલ હોય તો મને માફ કરશો. સૌ પ્રથમનો ઇતિહાસ જોઈએ ત્યાં નગરપાલિકાનું નામ સૌ પ્રથમ સુધરાઈ હતું. સુધરાઈનો મતલબ થાય કે શહેરને શુદ્ધ કરવું, સ્વચ્છ કરવું. 1909થી 1935 સુધી સલાયામાં એક જ વ્યક્તિએ શાસન કર્યું હતું. તેનું નામ હતું શ્રી કલ્યાણજીભાઈ જયરામભાઈ. ત્યારે પ્રમુખને ચેરમેન કહેવામાં આવતા હતા અને આ પ્રમુખના કાર્યકાળમાં ગામમાં પાણીના નળ નાખવામાં આવેલા હતા. શરૂઆત થઈ નળની ત્યારે 4 જગ્યાએ જાહેર જનતા માટે સ્ટેન્ડ પોસ્ટ એટલે કે ભીતળા પાણીના નાખવામાં આવેલા હતા. ત્યાં કોઈ પણ વ્યક્તિ ફ્રી પાણી ભરી શકે. જ્યારે ઘરે ઘરે લગભગ 98 જેટલા કનેક્શન પાણીના આપવામાં આવેલા હતા. ત્યારે પાણીનો દર વર્ષ એકનો 6 પૈસા જેટલો હતો. 1936થી 1944 સુધી શ્રી ભાણજીભાઈ ખેરાજીભાઈ પ્રમુખ હતા. તેઓએ કચરો ઉપાડવા માટે ગાડાની વ્યવસ્થા કરેલી હતી. 1945થી 1947 સુધી લીલાધરભાઈ ભીમજીભાઈ પ્રમુખ હતા. તેઓએ સુધરાઈ ઓફિસ જે માર્કેટની બાજુમાં હતી ત્યાંથી શિફ્ટ કરી અને હાલની જ્યાં સુધરાઈ નગરપાલિકા બેસે છે ત્યાં શિફ્ટ કરેલી હતી. શ્રી મથુરાદાસ ગોપાલદાસભાઈ 1945થી 1947 સુધી વાઇસ ચેરમેન હતા. શ્રી પોપટભાઈ વિઠ્ઠલદાસ પણ વાઇસ ચેરમેન હતા. 1939થી 1954 સુધી શ્રી ભાણજીભાઈ ખેરાજભાઈ વાઇસ ચેરમેન એટલે કે પ્રમુખ હતા અને ગોપાલદાસ કુમનદાસ પણ વાઇસ ચેરમેન હતા. 1954માં આઝાદી બાદ સુધરાઈનું નામ ગ્રામ પંચાયત થયું હતું. પંચાયત એટલે ગામના 5 ડાયા માણસો ગામના ભલાની વાતો કરી એના માટે નિર્ણય લે
એટલે કે પંચ. પંચ ત્યાં પરમેશ્વર, એટલે આમ પંચાયત નામકરણ થયું. શ્રી ગોપાલદાસ દયાળજી 1954થી 1955 સુધી પ્રમુખ રહ્યા અને શ્રી લાલજીભાઈ જમનાદાસ ઉપપ્રમુખ થયા. મારી જાણ મુજબ લાલજીભાઈ જમનાદાસ કેરોસીનના વેપારી હતા. 1955થી 1956 સુધી કોઈ પણ પ્રમુખ નહોતું, પરંતુ વહીવટદારનું શાસન હતું. C.J. શુકલ વહીવટદાર હતા. આ ઉપરાંત S.J. જાડેજા અને ક.ર. સિદ્ધરાણી પણ વહીવટદાર હતા. 1956માં આઝાદી બાદ ચૂંટણી થઈ અને શ્રી વસરામભાઈ હરિદાસભાઈ રાજા પ્રમુખ બન્યા. તેઓ લિજ્જત પાપડની કેન્દ્રની સામે રહેતા હતા અને ઇસ્માઇલ હાજી હુસેન ઉપપ્રમુખ બન્યા. તેઓ સુંબણિયા હતા અને ભીમપાડામાં રહેતા હતા. આ આપણી નગરપાલિકાના ઇતિહાસનો પહેલો ભાગ હતો. બીજો ભાગ હવે 2-3 દિવસ પછી રજૂ કરશું. જય હિન્દ.